આર યુ અ વેરી ગુડ હસબન્ડ? સો પત્નીને પૂછીએ અને પૂરી સ્વતંત્રતા આપીએ. તમારા પતિ કેવા છે? અને તમને કેવો પતિ ગમે? પાંચ ટકા સ્ત્રીઓ 100માંથી 95 ના પાડશે. અમને અમારા પતિથી સંતોષ નથી, લોચા છે, જિંદગીમાં મજા નથી, જલસો નથી, લગ્ન કર્યાનો સંતોષ નથી, ભરોસો નથી, વિશ્વાસ નથી આ પતિ ઉપર. જેમ સમય જાય છે એમ અમે હારતા જઈએ છીએ. એવું લાગે છે કે એકલા પડી ગયા. પિયરમાં હતા, પરણ્યા નહોતા ત્યારે એવું હતું, સુખી થઈ જઈશું, લગ્ન કરી લઈએ. એવું કશું જ બનતું નથી. અને જે રીતની પરિસ્થિતિ છે એ મુજબ ખાતરી છે બનવાનું નથી. આ 95% પત્નીઓનો અભિપ્રાય છે. સાચું કહું, મિમિક્રી કરનારાઓ એવા કેટલા બધા લોકો પત્નીની મજાક 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 ઉડાવ્યા કરે છે. પુરુષનો સમાજ છે ને, એટલે પુરુષની કોણ મજાક ઉડાવે? પણ ઘર સ્ત્રીઓથી ચાલે છે, પત્નીથી ચાલે છે. હા, તમે ચોક્કસ દોડા દોડી કરીને પૈસા કમાવી લાવો છો, કોઈ સ્ત્રી ના નહીં પાડતી હોય, એમાં શંકા નહીં કરે. ના, એ કમાય તો છે જ. પણ સ્ત્રીઓને માત્ર પૈસો જોઈએ? જવાબ છે ના. શું સ્ત્રીઓને માત્ર ઘર જોઈએ, સરસ ફર્નિચર જોઈએ, દાગીના જોઈએ, કપડા જોઈએ, 2 વ્હીલર કે 4 વ્હીલર જોઈએ? માત્ર બધું જોઈએ? જવાબ છે ના. આ બધું જ હોય અને પતિ ના હોય પોતાનું, ના હોય મનપસંદ, તો પેલી બધી જ વસ્તુનો કોઈ અર્થ રહેતો નથી. અને પતિ હોય, હિંચકે બેસે, અગાસીમાં બેસે, ધાબે બેસે, એની સાથે સવારે કે સાંજે સમય મળે તો નાનકડું 15-20 મિનિટ એની જોડે મોર્નિંગ કે ઇવનિંગ વોક કરે, ઓફિસ જતા પહેલા જોડે ચા કે કોફી પીએ, મોડી રાત્રે બંને જણા બેસીને કોફી પીએ, જોડે જમે બંને જણા, સવારે કે હું જઉં છું, કઈ લાવવાનું છે, યાદ રાખીને સાંજે લઈ આવે. બધા જ કાર્યક્રમો રદ કરીને સાંજે વહેલો એની પાસે આવી જાય. હા, ચાલશે, હવે દાગીના ના અપાવતા, સોનું ના અપાવતા, કાશ્મીર ના લઈ જતા, દર રવિવારે હોટલ પિક્ચરોમાં ના લઈ જતા, ચાલશે.
તું કેમ ઉદાસ છું, તું કેમ હસતી નથી, તે ખાધું, તારી તબિયત કેમ છે, આવું પૂછ્યું તો એને કશું નથી જોઈતું. You just give time to her. You just give total attention to her. એને સમય આપો. એ તમારા ધ્યાનમાં સતત રહેવી જોઈએ. એની લાગણીઓ સમજો. તમે તો બજારના માણસ છો, આધુનિક દુનિયા જોડે સંપર્કમાં છો, તમને બધું જ ખબર હોય, વધારે સમજ પડતી હોય, વધારે ભણેલા હોય. આ બધું તમારી પત્નીમાં તો નહીં જ હોય. તો એને એવું ફીલ ના કરાવો ક્યાં તું ને ક્યાં હું. નહીં, આ બધું કરો છો, તમે કરો છો. એની જોડે બેસીને ટીવી જુઓ છો, તમને ન ગમતી હોય એ સિરિયલ પણ. નહીં, આ બધું જ બહુ જરૂરી છે. જોડે જોડે જીવવા માટે અને જીવતા રહેવા માટે. મેં એક બહુ સુંદર વ્યાખ્યા, કોઈનું કોટેશન સાંભળ્યું હતું. લગ્ન એટલે બંને જણાની જોડે વૃદ્ધ ઘરડા થવાની પ્રક્રિયા. લગ્ન એટલે બંને જણા એક જ દિશામાં જુએ ને વિચારે, જુદી જુદી દિશામાં નહીં. જો આવું કશું થતું હોય અને તમે એની બરાબર કદર કરતા હોય, રિસ્પેક્ટ આપતા હોય, એની રસોઈના વખાણ કરતા હોય, આઈ પ્રોમિસ એ કશું જ નહીં માંગે. અને કદાચ પિયર જવાનું પણ નામ નહીં લે. બસ તું ही रे, तेरे बिना मैं कैसे जीऊं.